સેવા કેમ્પ કલાકાર આપણે પહોંચી ગયા વિઠલાપુર ચોકડી અને બેસી ગયા મંચુરિયન ખાવા. તો મંચુરિયન તો બાબુ બેન એકને જ ખાવાનું હતું. હા, અમે તો જમીન જ નીકળ્યા હતા. ડીપલીને મંચુરિયન ખાવું હે. સારું ચલો. પપ્પા ઠંડુ કરવા જાય હો. જવું ને હું ઠંડુ કરવા. ચાલો તો તમે મંચુરિયન ખાઈ લો. ચાલો તો આપણે ઠંડુ કરતા આવીએ. આઈસ્ક્રીમ અહીંથી ઘરે જતું રહેવું છે ને પછી હવે આગળ તો બબુ જવા નહીં દે એટલે જવું નહીં. એટલે અહીંયાથી પાછા એને ઊંઘાઈ દે. હા, એટલે ઘરમાં હવે મંગાઈ લીધી બદામ શેક. બદામ તો દેખાતી નહીં અંદર, ક્રશ કરી નાખી. ચલો અને મેં મંગાઈ છે આઈસ્ક્રીમ. કેમ કે મને તો એના ઠંડુ સારી નથી. આઈસ્ક્રીમ ખાઈને પછી આપણે જઈએ ઘરે. જય માતાજી, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. તો વહેલા તૈયાર થઈ ગયા? ક્યાં જવાનું? વાછડા દાદા એ તું નહીં આવતી? રણમાં ફરવાનું આજ. કાલદાસે રેડી થઈ ગયા. અરે આ છે અમારે ન્યુ યર ફેમિલી મેમ્બર હે નવા. આનું નામ છે સિમ્બા. તારો હે સિમ્બા? સિમ્બા સિમ્બા સિમ્બા. હવે ઘરમાં તૈયાર થયા કે નહીં થયા ખાસ જોવાનું હે. હો ગए आप रेडी? हाँ हाँ हो गए. चलो तो फटाफट. बस एक काम बाकी है. શું કામ બાકી છે? ईयरिंग बदलने के रह गए. બદલ ફટાફટ જે કરી મોડું ના કર. અડધો હિન્દી અડધો ગુજરાતી. આવ. क्यों नहीं आवड़ता? આવડતા થોડા આવડતા થોડા પાવતા. मेरे को तो सब कुछ आवड़ता. तो चलो फटाफट हम रेडी हो गए हैं तो हम निकलते थे. चलो. તો વાગી ગયા 10 ને આપણે નીકળી પડ્યા જો વાસણા દાદા જવા. પાછળ બધા રેડી? આ શું દેખાતી નહીં. તો રસ્તામાં આવી ગયું છે માંડોર. રેસ્ટોરન્ટ હે આ શું કઈ દસાડા કરવાનો નાસ્તો. તો આપણે પહોંચી ગયા દસાડા ચોકડી ગોપાલ હોટલમાં. અહીંયા આવી ગયો છે નાસ્તો, ખમણ, રોટા, પાપડી. તો ચલો નાસ્તો કરી લઈએ. તો આપણે રણમાં એન્ટર થઈ ગયા છીએ. તો અહીંયા મસ્ત મજાનો સેવા કેમ્પ લગાવેલો છે. શરબત, બિસ્કિટ. મીઠું પાડે નહીં પકવે.
પ્રસાદ લઈ લો ને. રહેજો એક મિનિટ. આ મંદિર છે જેનું કામ છે. નાખવા જો લાગે અંદર જે ગાયો દોડી. આ બધી વાસણા દાદા બચેલી ગાયોના જ વંશજ હશે ને? એના જ વંશજ હોય ને બધા. થોડું થોડું એક જ રીલ બનાવી જો એક બાજુ છાસ, બીજી બાજુ પાણી. ચલો બહાર નીકળો. અને વાપર ચલો. ચલો એ છોકરા આપણે પહોંચી ગયા માંડલ અને બધાને ખાવી હતી પાણીપુરી. બધાની હાલત ખરાબ થઈ ગઈ આજે તો. મોટી બેન ને બધા ઊંઘી ઉઠી ગયા લાગે. તો આજે તો ફરીને આવીને બહુ જ કામ હતું ઘરે, કેમ કે સવારે બધું મૂકીને આપણે જતા રહ્યા હતા, એટલે ઘરે આવીને બધું બહુ કામ કરવાનું હતું ને જમવાનું બનાવવાનું હતું. તો આજે તો કંઈ પણ શૂટ નથી કર્યું, જે ફરીને આવ્યા એ જ. તો ચલો, માનું બેન તો અત્યારે ઊંઘી ગયા છે. હજુ પણ મારું કામ તો પતું જ નહીં, હજી કપડાને વારવાનું બાકી છે. તો મળીએ તમને અમારા બીજા બ્લોગમાં. જય માતાજી, ગુડ નાઇટ.